ચાર દીકરાઓએ વૃદ્ધ માને કબાડી ખરીદનારને વેચી દીધી, પરંતુ પછી જે થયું તે ભગવાનનો ન્યાય જુઓ. દોસ્તો, ગામના છેડે એક જૂનું માટીનું ઘર હતું, જેની દિવાલો હવે તૂટવા લાગી હતી અને છતમાંથી વરસાદમાં પાણી ટપકતું હતું. એ જ ઘરમાં રહેતી હતી સરસ્વતી દેવી, એક વૃદ્ધ માં જેની ઉંમર લગભગ 70 વર્ષ હતી. ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ આંખોમાં આજે પણ એ જ મમતા, એ જ પ્રેમ અને એ જ પોતાપણું હતું જે ક્યારેય પોતાના ચારેય દીકરાઓ માટે જીવતી હતી. સરસ્વતી દેવીને 4 દીકરા હતા: રામપાલ, ગોવિંદ, સુરેશ અને મહેશ. બાળપણમાં આ ચારેય દીકરા તેની આખી દુનિયા હતા. જ્યારે તેના પતિનું અચાનક મૃત્યુ થયું હતું, ત્યારે સરસ્વતી દેવીએ એકલા હાથે આ ચારેયને મોટા કર્યા હતા. તેણે પોતે ભૂખી રહીને પોતાના ચારેય દીકરાઓને ખવડાવ્યું હતું, ખેતરોમાં મજૂરી કરી હતી, લોકોના ઘરોમાં વાસણ માંજ્યા હતા, રાત્રે સિલાઈ કરી અને દિવસે ખેતરમાં કામ કર્યું હતું. ઘણીવાર તેના પગમાં ફોલ્લા પડી જતા હતા, લોહી નીકળતું હતું, પણ તે પોતાના દર્દને છુપાવીને હસી દેતી હતી, કારણ કે તેના માટે તેના દીકરા જ તેના ભગવાન હતા. સમય વીત્યો અને ચારેય દીકરા મોટા થઈ ગયા. ભણી લખીને ચારેય શહેર ચાલ્યા ગયા. ધીમે ધીમે તેમણે પૈસા કમાવાનું શરૂ કર્યું અને પછી તેમના લગ્ન થઈ ગયા. પણ લગ્ન પછી બધું બદલાવા લાગ્યું. શહેરની રોશનીમાં તેમની માં ક્યાં પાછળ છૂટી ગઈ. શરૂઆતમાં તો ચારેય દીકરા વારાફરતી માને પોતાની સાથે રાખતા હતા, પણ જેમ જેમ તેમની જિંદગીમાં પૈસો અને આરામ વધતો ગયો, તેમ તેમ માં તેમના માટે બોજ બનવા લાગી. રામપાલની પત્ની કહેતી હતી કે તમારી માં હર સમયે ખાંસતી રહે છે, બાળકો પર ખરાબ અસર પડે છે. ગોવિંદની પત્ની કહેતી હતી કે અમે થોડા નોકર છીએ જે આખો દિવસ તેમની સેવા કરીએ. અને સુરેશ અને મહેશ પણ હવે ચૂપ રહેવા લાગ્યા હતા. ધીમે ધીમે તે દિવસ પણ આવી ગયો જ્યારે ચારે દીકરાઓએ એક સાથે બેસીને નિર્ણય કર્યો કે હવે માને રાખવી મુશ્કેલ છે. તેમના માટે આ માત્ર એક સમસ્યા હતી, પણ કોઈએ એ ન વિચાર્યું કે આજ માં ક્યારેક તેમની દુનિયા હતી. એક દિવસ ચારેય દીકરા ગામ આવ્યા. સરસ્વતી દેવી ખૂબ ખુશ થઈ ગયા. તેણે વિચાર્યું કે આજે તેના ચારેય દીકરા એક સાથે આવ્યા છે, કદાચ ભગવાને તેની સાંભળી લીધી છે. તેણે પોતાના ધ્રુજતા હાથોથી ચૂલો સળગાવ્યો, સૂકા લાકડાથી રોટલી બનાવી અને પોતાના દીકરાઓને પ્રેમથી ખવડાવી. પણ તેને શું ખબર હતી કે આજે તેના જીવનનું સૌથી મોટું તોફાન આવવાનું છે. ખાધા પછી રામપાલે ધીમેથી કહ્યું કે માં, હવે તમે અહીં એકલા રહી શકો તેમ નથી, અમે તમને અમારી સાથે લઈ જઈશું. આ સાંભળીને સરસ્વતી દેવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું કે સાચે જ દીકરા. પણ ચારેય દીકરાઓએ એકબીજા સામે જોયું અને ખોટું સ્મિત આપ્યું, કારણ કે તેમની અસલિયત કંઈક અલગ જ હતી. તેઓ તેમની માને પોતાની સાથે રાખવા નહીં, પણ હંમેશા માટે છોડી દેવા આવ્યા હતા. બીજા દિવસે સવારે એક જૂનો ટ્રક ઘરની બહાર આવીને ઊભો રહ્યો, જેના પર લખ્યું હતું કબાડી ખરીદનાર. સરસ્વતી દેવીને કંઈ સમજ ન આવ્યું. તેણે પૂછ્યું કે દીકરા, આ ટ્રક કેમ આવ્યો છે? પણ રામપાલે નજર ઝુકાવી લીધી. ગોવિંદે મોં ફેરવી લીધું અને મહેશે કઠોર અવાજમાં કહ્યું કે માં, અમે તમને આની સાથે મોકલી રહ્યા છીએ. આ સાંભળતા જ સરસ્વતી દેવીનું હૃદય જાણે થંભી ગયું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તૂટતા અવાજમાં પૂછ્યું કે શું હું કબાડ છું દીકરા? ચારે દીકરા ચૂપ હતા. તેને રડતા રડતા કહ્યું કે મેં તમને મોટા કર્યા, તમારા માટે જીવી, અને આજે તમે મને વેચી રહ્યા છો. પણ આ વખતે કોઈના દિલમાં મમતા નહોતી. ટ્રકવાળો માણસ આગળ વધ્યો. તેણે થોડા પૈસા ચારે દીકરાઓના હાથમાં મૂક્યા અને તે વૃદ્ધ માને એમ પકડીને ટ્રકમાં બેસાડી દીધી, જાણે તે કોઈ સામાન હોય. સરસ્વતી દેવી છેલ્લી વાર પોતાના ઘરને જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા અને તેના દિલમાંથી બસ એક જ અવાજ નીકળી રહ્યો હતો કે હે ભગવાન, શું આજ મારું ફળ હતું? ટ્રક ધીમે ધીમે ગામની બહાર નીકળી ગયો, પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે ભગવાનનો ન્યાય હજુ બાકી હતો. ટ્રક ધીમે ધીમે ગામની સરહદ પાર કરીને શહેર તરફ આગળ વધી રહ્યો હતો. સરસ્વતી દેવી એક ખૂણામાં બેઠી હતી. તેનું હૃદય તૂટી ગયું હતું. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા અને મનમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે શું ખરેખર તે હવે પોતાના જ દીકરાઓ માટે કબાડ બની ગઈ છે? ટ્રકમાં જૂના લોખંડ, તૂટેલા ફર્નિચર અને નકામા સામાનની વચ્ચે બેઠેલી તે પોતે પણ તે ઢગલાનો એક જ ભાગ હોય તેવું અનુભવી રહી હતી. ટ્રક ચલાવનારો માણસ, જેનું નામ રઘુ હતું, તે વારંવાર રિયર મિરરમાંથી તેને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું. આખરે તેણે ધીમેથી ટ્રક સાઈડમાં રોક્યો અને પાછળ આવીને કહ્યું કે અમ્મા, તમે રડો નહીં. કહો, શું થયું છે? સરસ્વતી દેવીએ ધ્રુજતા અવાજમાં આખી વાર્તા કહી સંભળાવી કે કેવી રીતે તેના પોતાના દીકરાઓએ તેને વેચી દીધી. આ સાંભળતા જ રઘુના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને આવી ગયા. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો કે અમ્મા, હું કબાડ ખરીદું છું જરૂર,
પણ માણસાઈ વેચતો નથી. તમે મારા માટે કોઈ સામાન નથી, તમે તો માં છો. આ કહેતા જ તેણે સરસ્વતી દેવીને પાણી આપ્યું અને પોતાની પાસે બેસાડી દીધી. સરસ્વતી દેવીએ હેરાન થઈને તેની તરફ જોયું, જાણે તેને વિશ્વાસ નહોતો આવતો કે આ દુનિયામાં હજી પણ કોઈ માણસાઈ બચી છે. રઘુએ ટ્રક પાછો વાળ્યો અને શહેરને બદલે પોતાના નાના ઘર તરફ લઈ ગયો. આખો રસ્તો તે વિચારતો રહ્યો કે કેવી રીતે કોઈ પોતાના જ લોહીને આ રીતે વેચી શકે છે. બીજી તરફ ચારેય દીકરા પૈસા ગણીને ખુશ થઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેમણે પોતાની જિંદગીનો સૌથી મોટો બોજ ઉતારી દીધો છે. પણ તેમને શું ખબર હતી કે ભગવાન તેમની દરેક હરકત જોઈ રહ્યા છે અને હવે ન્યાયની શરૂઆત થવાની છે. રઘુ પોતાના ઘરે પહોંચ્યો, જે એક નાનું પણ સ્વચ્છ મકાન હતું. તેણે પોતાની પત્ની મીનાને અવાજ લગાવી અને બધી વાત જણાવી. મીનાની આંખો ભરાઈ આવી. તેણે તરત સરસ્વતી દેવીના પગ સ્પર્શ્યા અને બોલી કે અમ્મા, આજથી તમે અહીં જ રહેશો. આ ઘર તમારું છે. સરસ્વતી દેવીની આંખોમાંથી ફરી આંસુ નીકળી પડ્યા. પણ આ વખતે આ આંસુ દર્દના નહીં પણ રાહતના હતા. તેને લાગ્યું જાણે ભગવાને તેને ફરી એકવાર જીવવાનો સહારો આપી દીધો છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે જે પળે સરસ્વતી દેવીને નવો સહારો મળ્યો તે જ પળે ભગવાને ચારેય દીકરાઓની કિસ્મતમાં એવું તોફાન લખી દીધું જે તેમની જિંદગી હંમેશા માટે બદલવાનું હતું. રઘુના નાના ઘરમાં સરસ્વતી દેવીને પહેલીવાર એવો શાંતિ મળી જે તેને વર્ષોથી મળી નહોતી. મીનાએ તેના માટે ગરમ ભોજન બનાવ્યું, તેના પગ ધોયા અને એક સ્વચ્છ પથારી પર આરામ કરવા માટે સુવડાવી દીધી. સરસ્વતી દેવીની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આ આંસુઓમાં દર્દ કરતા કૃતજ્ઞતા વધારે હતી. તે મનોમન ભગવાનનો આભાર માની રહી હતી કે તેણે તેને આ દુનિયામાં હજી પણ કેટલાક સારા લોકો સાથે મિલન કરાવ્યું. બીજી તરફ શહેરમાં ચારેય દીકરા પોતાના ઘરોમાં બેસીને પૈસાનો હિસાબ લગાવી રહ્યા હતા. તેમને લાગતું હતું કે તેમણે એક બહુ મોટો બોજ પોતાના માથા પરથી ઉતારી દીધો છે. રામપાલ પોતાની પત્ની સાથે હસતા હસતા કહી રહ્યો હતો કે હવે ઘરમાં શાંતિ રહેશે, ન કોઈ ખાંસી, ન કોઈ માથાકૂટ. ગોવિંદ પણ ફોન પર સુરેશ સાથે વાત કરતી વખતે મજાક ઉડાવી રહ્યો હતો કે આખરે અમે તે સમસ્યાથી છુટકારો મેળવી જ લીધો. પણ તેમને શું ખબર હતી કે તે જ વખતે ભગવાન તેમની દરેક વાત સાંભળી રહ્યા છે અને તેમના દરેક શબ્દોનો હિસાબ લખી રહ્યા છે. તે જ રાતે રામપાલના ઘરમાં અચાનક એક વિચિત્ર ઘટના થઈ. તેનો નાનો દીકરો, જે હંમેશા હસતો રમતો રહેતો હતો, તે અચાનક સખત તાવથી ધ્રુજવા લાગ્યો. ડોક્ટરને બોલાવવામાં આવ્યો, પણ તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો. રામપાલ ગભરાઈ ગયો. તેની પત્ની રડવા લાગી, પણ સારવાર છતાં કોઈ ફાયદો થઈ રહ્યો નહોતો. બીજી તરફ ગોવિંદની ઓફિસમાં અચાનક છાપો પડ્યો. તેના બધા કાળા કારનામા સામે આવવા લાગ્યા. જે નોકરી પર તેને એટલો ગર્વ હતો, તે જ નોકરી હવે તેના હાથમાંથી સરકતી દેખાઈ રહી હતી. સુરેશ સાથે પણ કંઈક આવું જ થયું. તેની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ અને જોત જોતામાં તેની વર્ષોની કમાણી રાખ થઈ ગઈ. અને મહેશ, જે સૌથી કઠોર હૃદયનો હતો, તેની સાથે સૌથી મોટો અકસ્માત થયો. તેની ગાડીનો અકસ્માત થઈ ગયો. તે બચી તો ગયો, પણ તેના પગમાં ગંભીર ઈજા થઈ અને ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું કે હવે તે પહેલાની જેમ ચાલી નહીં શકે. ચારે ભાઈ, જે ગઈકાલ સુધી પોતાની જીત પર ખુશ હતા, આજે એક પછી એક મુસીબતોમાં ઘેરાતા જતા હતા. તેમને સમજાતું નહોતું કે અચાનક તેમની જિંદગીમાં આ બધું શું થઈ રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક તેમના દિલની અંદર એક ડર પણ પેદા થવા લાગ્યો હતો કે કદાચ આ બધું તેમની તે કરતૂતનું ફળ છે જે તેમણે પોતાની મા સાથે કરી હતી. અહીં રઘુના ઘરમાં સરસ્વતી દેવી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા. મીના હર વખત તેમની સેવા કરતી અને રઘુ તેમને પોતાની માની જેમ સન્માન આપતો. સરસ્વતી દેવીને હવે વિશ્વાસ થવા લાગ્યો હતો કે ભગવાન મોડું જરૂર કરે છે પણ અન્યાય નથી કરતા. એક રાત્રે જ્યારે તે સૂઈ રહ્યા હતા, ત્યારે તેણે સપનું જોયું કે ભગવાન તેની સામે ઊભા છે અને કહી રહ્યા છે કે ચિંતા ન કર, તારા આંસુઓનો હિસાબ શરૂ થઈ ચૂક્યો છે. આ સપનું એટલું સજીવ હતું કે તે ગભરાઈને જાગી ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તેના ચહેરા પર એક અજીબ શાંતિ પણ હતી, કારણ કે તેને અનુભવાઈ ગયું હતું કે હવે ન્યાય જરૂર થશે. બીજી તરફ ચારેય દીકરા પોતાની પરેશાનીઓમાં ગૂંચવાતા જતા હતા. રામપાલ પોતાના દીકરાની સારવાર માટે દર ભટકી રહ્યો હતો. ગોવિંદ પોલીસ અને કોર્ટના ચક્કર કાપી રહ્યો હતો. સુરેશ દેવામાં ડૂબી ચૂક્યો હતો અને મહેશ પોતાના તૂટેલા શરીર સાથે પથારી પર પડ્યો પોતાની કિસ્મતને કોસી રહ્યો હતો. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ સમાન હતી અને તે હતી તેમના દિલમાં ઉઠતો પસ્તાવો, જે દરરોજ તેમને અંદરથી ખાતો જતો હતો. તેમને વારંવાર પોતાની માનો રડતો ચહેરો યાદ આવતો હતો અને તેના શબ્દો તેમના કાનોમાં ગૂંજતા હતા કે શું હું ખબર છું દીકરા. આ જ શબ્દો હવે તેમના હૃદયને ચીરી રહ્યા હતા. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું, કારણ કે ભગવાનનો ન્યાય શરૂ થઈ ચૂક્યો હતો અને આ તો બસ શરૂઆત હતી. અસલી સજા હજી બાકી હતી. શહેરની દોડધામમાં ડૂબેલા ચારે ભાઈઓની જિંદગી હવે પૂરી રીતે બદલાઈ ચૂકી હતી અને જે શાંતિ માટે
તેમને પોતાની માને ઠુકરાવી હતી તે જ શાંતિ હવે તેમની જિંદગીથી દૂર જઈ ચૂકી હતી. રામપાલ હોસ્પિટલની બહાર બેઠો હતો. તેનો દીકરો હજી પણ બેહોશ પડ્યો હતો. ડોક્ટર વારંવાર એ જ કહી રહ્યા હતા કે હાલત ગંભીર છે અને કોઈ ચમત્કાર વિના તેને બચાવવો મુશ્કેલ છે. આ સાંભળીને રામપાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની પત્ની, જે ગઈકાલ સુધી સરસ્વતી દેવીને બોજ સમજતી હતી, તે આજે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને ભગવાન પાસે પોતાના બાળકની જાનની ભીખ માંગી રહી હતી. પણ દરેક પ્રાર્થનાની સામે તેના દિલમાં એક અપરાધ ભાવ પણ ઉઠતો હતો કે તેણે એક મા સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. બીજી તરફ ગોવિંદ પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા કાપતા થાકી ચૂક્યો હતો. તેના ઓફિસના કૌભાંડો ખુલી ચૂક્યા હતા અને હવે તેની વિરુદ્ધ કેસ નોંધાઈ ગયો હતો. જે ઇજ્જત પર તેને ગર્વ હતો તે હવે માટીમાં મળી ચૂકી હતી. તેના પોતાના મિત્રો અને સંબંધીઓ તેનાથી કિનારો કરવા લાગ્યા હતા અને તેની પત્ની પણ હવે તેને મેણા મારવા લાગી હતી કે જો તમે સાચો રસ્તો પસંદ કર્યો હોત તો આજે આ દિવસ જોવો ન પડત. ગોવિંદ પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે તે તેને ખુદને સમજાઈ ચૂક્યું હતું કે આ બધું તેના કર્મોનું જ ફળ છે. સુરેશ, જે ક્યારેક પોતાના બિઝનેસ પર ગર્વ કરતો હતો, તે હવે કર્જના બોજ નીચે દબાઈ ચૂક્યો હતો. તેની દુકાનની આગે બધું ખતમ કરી દીધું હતું અને હવે તે દિવસ રાત મજૂરી કરવા મજબૂર હતો. પણ જે કમાતો હતો તે દેવામાં જતું રહેતું હતું. તેની પત્ની પણ હવે તેનાથી નારાજ રહેવા લાગી હતી અને ઘરનું વાતાવરણ દરરોજ વધુ ઝેરીલું થતું જતું હતું. મહેશની હાલત સૌથી વધારે દયનીય હતી. તે પથારી પર પડ્યો, પોતાના તૂટેલા પગ સાથે જિંદગીથી હારી ચૂક્યો હતો. ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે તે ક્યારે પહેલા જેવો નહીં થઈ શકે અને આ સાંભળીને તેનું હૃદય અંદરથી તૂટી ગયું હતું. જે માણસ ક્યારેક પોતાની તાકાત અને અહંકાર પર ગર્વ કરતો હતો, આજે તે જ બીજાના સહારે જીવવા મજબૂર હતો. ચારે ભાઈઓ વચ્ચે હવે વાતચીત પણ ઓછી થઈ ગઈ હતી, કારણ કે દરેકની પાસે પોતાની સમસ્યાઓ હતી. પણ જ્યારે પણ તેઓ એકલા થતા ત્યારે એક જ ચહેરો તેમની સામે આવી જતો હતો, તેમની માનો ચહેરો, જે તે દિવસે ટ્રકમાં બેસતી વખતે રડી રહી હતી અને પૂછી રહી હતી કે શું હું કબર છું દીકરા? આ જ સવાલ હવે તેમના દિલને હર પળ ચૂભતો રહેતો હતો અને તેમને શાંતિથી જીવવા દેતો ન હતો. બીજી તરફ રઘુના ઘરમાં સરસ્વતી દેવી ધીમે ધીમે એક નવી જિંદગી જીવવા લાગી હતી. મીના તેને પોતાની સગી માં કરતા પણ વધારે પ્રેમ કરતી હતી અને રઘુ દરરોજ તેની પાસે બેસીને વાતો કરતો હતો, તેને હસાવવાની કોશિશ કરતો હતો. સરસ્વતી દેવી પણ હવે પોતાના દર્દને ભૂલવાની કોશિશ કરી રહી હતી, પણ એક માનું દિલ આખરે માનું જ હોય છે. તે આજે પણ પોતાના દીકરાઓ માટે દુઆ કરતી હતી કે ભગવાન તેમને સાચો રસ્તો બતાવે અને તેમને તેમના કર્મોનો અહેસાસ કરાવે. એક દિવસ ગામનો એક માણસ શહેરથી પાછો ફરીને રઘુના ઘરે આવ્યો અને તેણે સરસ્વતી દેવીને જણાવ્યું કે તેના ચારેય દીકરાઓની હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી છે. આ સાંભળતા જ સરસ્વતી દેવીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને તરત ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભલે તેમણે તેની સાથે ગમે તેટલું ખોટું કર્યું હોય, પણ તે તેના બાળકો છે અને તે તેમને આ હાલતમાં જોઈ શકતી નથી. આ સાંભળીને રઘુ અને મીના પણ ભાવુક થઈ ગયા. તેમણે જોયું કે જે માને તેના દીકરાઓએ કબર સમજીને વેચી દીધી હતી, તે જ માં આજે પણ તેમના માટે દુઆ કરી રહી છે. આ જોઈને રઘુએ મનોમન વિચાર્યું કે સાચે જ માનું દિલ ભગવાનથી પણ મોટું હોય છે. તે જ રાત્રે ચારે ભાઈઓ સાથે કંઈક એવું થયું જેણે તેમને અંદરથી હલાવી દીધા. રામપાલના સપનામાં તેની માં દેખાઈ, જે તેને જોઈ રહી હતી પણ કંઈ કહી નહોતી રહી. તેની આંખોમાં આંસુ હતા અને તે ધીમે ધીમે તેનાથી દૂર જઈ રહી હતી. રામપાલ જોર જોરથી ચીસો પાડી અને ઊંઘમાંથી જાગી ગયો. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું અને કપાળ પર પરસેવો હતો. બીજી તરફ ગોવિંદને પણ તે જ સપનું આવ્યું. સુરેશ અને મહેશે પણ તે જ સપનું જોયું. ચારે ભાઈ એક જ રાતમાં એક જ સપનું જોઈને ડરી ગયા અને પહેલી વાર તેમણે અનુભવ્યું કે આ કોઈ સામાન્ય વાત નથી. આ ભગવાનનો સંકેત છે કે હજી પણ સમય છે, સાંભળી જાઓ. પણ શું તે ખરેખર સાંભળી શકશે કે પછી તેમના પાપોનો બોજ તેમને પૂરી રીતે બરબાદ કરી દેશે? આ સવાલ હવે તેમની જિંદગીનો સૌથી મોટો સત્ય બનવાનો હતો, કારણ કે ભગવાનનો ન્યાય હજી અધૂરો હતો અને આવનારા સમયમાં તેમને પોતાના દરેક આંસુનો હિસાબ આપવાનો હતો. ચારે ભાઈઓની જિંદગી હવે એક એવા વળાંક પર આવી ચૂકી હતી જ્યાં દરેક રસ્તો તેમને માત્ર દર્દ અને પછતાવા તરફ લઈ જઈ રહ્યો હતો. રામપાલ હોસ્પિટલના તેજ ઠંડા ફર્શ પર બેઠો હતો, જ્યાં તેની આંખોની ઊંઘ અને દિલની શાંતિ બંને ખતમ થઈ ચૂકી હતા. તેનો દીકરો હજી પણ જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યો હતો. ડોક્ટરોએ આશા લગભગ છોડી દીધી હતી અને દરેક વીતતી પળ સાથે રામપાલનું દિલ તૂટતું જતું હતું. તેની પત્ની, જે ક્યારેક સરસ્વતી દેવીને મેણા મારતી હતી, તે આજે ભગવાનની સામે હાથ જોડીને રડી રહી હતી અને વારંવાર કહી રહી હતી કે હે ભગવાન, અમારી ભૂલ માફ કરી દો, અમારા સંતાનને બચાવી લો. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. પણ દરેક પ્રાર્થનાની સાથે તેમને પોતાની માનો ચહેરો યાદ આવી જતો હતો.
જે તે દિવસે ટ્રકમાં બેસતી વખતે રડી રહી હતી અને પૂછી રહી હતી કે શું હું ખબર છું દીકરા? આ જ શબ્દો હવે તેમના દિલને ચીરી રહ્યા હતા. બીજી તરફ ગોવિંદ કોર્ટની બહાર ઊભો હતો. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેની વિરુદ્ધ પુરાવા એટલા મજબૂત હતા કે તેને સજા મળવી લગભગ નક્કી હતી. તેની પત્ની પણ હવે તેનાથી દૂર થઈ ચૂકી હતી અને સંબંધીઓએ તો જાણે તેનો સાથ છોડી દીધો હતો. તે એકલો ઊભો પોતાના કૃત્ય પર પસ્તાવો કરી રહ્યો હતો અને મનોમન વિચારતો હતો કે જો તેણે પોતાની માનું દિલ ન દુખાવ્યું હોત તો કદાચ આજે તેની જિંદગી આવી ન હોત. સુરેશ દિવસ રાત મહેનત કરી રહ્યો હતો પણ તેના હાથમાં કંઈ બચતું નહોતું. દેવાનો બોજ તેને અંદરથી ખાતો હતો. તેની પત્ની દરરોજ તેની સાથે ઝઘડો કરતી હતી અને તેને નકામો કહેતી હતી. આ બધું સાંભળીને સુરેશનું આત્મસન્માન પણ તૂટી ચૂક્યું હતું અને હવે તેને સમજાઈ ચૂક્યું હતું કે તેણે પોતાની મા સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. મહેશ પથારી પર પડ્યો પોતાના તૂટેલા પગ સાથે હરપળ દર્દ સહી રહ્યો હતો. તે ચાલવાની કોશિશ કરતો તો પડી જતો અને દરેક વખતે પડતી વખતે તેને પોતાની માનો ચહેરો દેખાતો જે તેને સહારો આપવા માટે હાથ લંબાવી રહી હોય. પણ જ્યારે તે હાથ પકડવા જતો તો તે ગાયબ થઈ જતી અને તે જમીન પર પડી જતો. આ સપનું હવે તેની હકીકત બની ચૂક્યું હતું. એક દિવસ ચારે ભાઈઓએ એકબીજાને ફોન કર્યો અને પહેલીવાર તેમણે ખુલીને પોતાની ભૂલો સ્વીકારી. તેઓ બધા રડી રહ્યા હતા અને એક જ વાત કહી રહ્યા હતા કે અમે બહુ મોટું પાપ કર્યું છે. અમારે પોતાની માને શોધવી પડશે, ભલે ગમે તે થઈ જાય. અમારે તેમની પાસે માફી માંગવી પડશે કારણ કે હવે અમને સમજાઈ ચૂક્યું છે કે માં કોઈ બોજ નથી હોતી પણ તે તો ભગવાનનું રૂપ હોય છે. ચારે ભાઈ તે જ દિવસે ગામ તરફ નીકળી પડ્યા. પણ જ્યારે તેઓ પોતાના જૂના ઘરે પહોંચ્યા તો ત્યાં સન્નાટો હતો. તૂટેલી દિવાલો અને ખાલી આંગણા તેમની ભૂલોની ગવાહી આપી રહ્યા હતા. તેમણે પડોશીઓને પૂછ્યું તો ખબર પડી કે જે દિવસે તેઓ પોતાની માને ટ્રકમાં બેસાડીને લઈ ગયા હતા તે દિવસથી કોઈને તેના વિશે કોઈ ખબર નથી. આ સાંભળીને ચારે ભાઈઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના દિલમાં ડર બેસી ગયો કે ક્યાંક તેણે પોતાની માને હંમેશા માટે ખોઈ તો નથી દીધી. બીજી તરફ રઘુના ઘરમાં સરસ્વતી દેવી ભગવાનની સામે બેસીને પોતાના દીકરાઓ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા પણ દિલમાં હજી પણ તે જ મમતા હતી. તે ભગવાનને કહી રહ્યા હતા કે હે પ્રભુ, મારા બાળકોને માફ કરી દેજે, તેમને સાચો રસ્તો બતાવજો કારણ કે તેઓ નાદાન છે. આ સાંભળીને મીનાની આંખો પણ ભરાઈ આવી. તેણે વિચાર્યું કે સાચે જ માનું દિલ કેટલું મોટું હોય છે જેને તેના પોતાના જ બાળકોએ વેચી દીધી. તે જ માં આજે પણ તેમના માટે દુઆ કરી રહી છે. તે જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા. રઘુએ દરવાજો ખોલ્યો તો સામે ચારે ભાઈ ઊભા હતા. તેમના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમની આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી અને તેઓ ધ્રુજતા ધ્રુજતા અંદર આવ્યા. જેવી તેમની નજર પોતાની મા પર પડી તેઓ ચારેય એકસાથે તેના પગમાં પડી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે કહ્યું કે માં, અમને માફ કરી દો. અમે બહુ મોટું પાપ કર્યું છે. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે તમને લેવા આવ્યા છીએ. સરસ્વતી દેવીએ તેમને જોયા. તેની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે આંસુઓમાં દર્દની સાથે સાથે એક ઊંડી શાંતિ પણ હતી. તેણે ધીમેથી કહ્યું કે દીકરા, હવે તમને સમજાઈ ગયું કે માં શું હોય છે. ચારે ભાઈ માથું ઝુકાવીને રડતા રહ્યા અને વારંવાર માફી માંગતા રહ્યા. પણ શું આટલી આસાનીથી તેમના પાપ માફ થઈ શકે? શું ભગવાન તેમને આટલી જલ્દી માફ કરી દેશે કે પછી હજી પણ તેમની પરીક્ષા બાકી છે? આ સવાલ હવે હવામાં તરતો હતો કારણ કે ભગવાનનો ન્યાય હજી પૂરી રીતે સમાપ્ત નહોતો થયો અને આવનારો સમય તેમની જિંદગીનો સૌથી મોટો નિર્ણય લઈને આવવાનો હતો. ચારે દીકરા પોતાની માના પગમાં પડીને રડી રહ્યા હતા અને તેમનો દરેક આંસુ જાણે તેમના અંદર ભરેલા પાપને બહાર કાઢી રહ્યો હતો. પણ સરસ્વતી દેવી ચૂપચાપ તેમને જોઈ રહ્યા હતા. તેના ચહેરા પર ન ગુસ્સો હતો, ન કોઈ ફરિયાદ, પણ એક ઊંડી શાંતિ હતી, જાણે તેણે બધું ભગવાન પર છોડી દીધું હોય. રઘુ અને મીના પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા હતા કારણ કે તેમણે પહેલીવાર જોયું કે જે દીકરાઓએ પોતાની માને કબાડ સમજીને વેચી દીધી હતી આજે તે જ દીકરા તેમના પગમાં પડીને પોતાના પાપની ભીખ માંગી રહ્યા હતા. પણ વાર્તા અહીં ખતમ નથી થતી કારણ કે અસલી પરીક્ષા હવે શરૂ થવાની હતી. સરસ્વતી દેવીએ ધીમેથી પોતાના ધ્રુજતા હાથ ઊંચા કર્યા અને પોતાના દીકરાઓના માથા પર મૂકી દીધા અને બોલ્યા કે દીકરા, હું તમને માફ કરું છું પણ માફી માત્ર શબ્દોથી નથી મળતી. તેના માટે દિલથી બદલાવવું પડે છે અને પોતાના કર્મોથી સાબિત કરવું પડે છે. આ સાંભળીને ચારે દીકરા વધુ જોરથી રડવા લાગ્યા. તેમણે કહ્યું કે માં, અમે બધું કરવા તૈયાર છીએ. બસ તમે અમને એક મોકો આપી દો. અમે તમારી સેવા કરીશું. અમે તમને પોતાની સાથે લઈ જઈશું. અમે અમારી ભૂલ સુધારીશું. પણ સરસ્વતી દેવીએ આ વખતે માથું હલાવી દીધું અને બોલ્યા કે નહીં દીકરા, હવે હું ક્યાંય નહીં જાઉં કારણ કે જેણે મને પોતાનો સમજીને અપનાવી તે જ મારું અસલી ઘર છે. આ સાંભળીને ચારેય દીકરા સ્તબ્ધ થઈ ગયા. તેમના દિલમાં એક વધુ ચોંટ લાગી કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે માનો વિશ્વાસ તેમણે હંમેશા માટે તોડી દીધો છે. બીજી તરફ તે જ સમયે હોસ્પિટલમાંથી
રામપાલના ફોન પર કોલ આવ્યો. ડોક્ટરે કહ્યું કે તેના દીકરાની હાલત અચાનક વધુ બગડી ગઈ છે. આ સાંભળતા જ રામપાલના હાથ ધ્રુજવા લાગ્યા અને તે જોર જોરથી રડવા લાગ્યો. તેણે માની સામે હાથ જોડી દીધા અને કહ્યું કે માં, મારા દીકરાને બચાવી લો, હું બધું સહન કરી લઈશ, પણ તેને કંઈ થઈ ગયું તો હું જીવી નહીં શકું. સરસ્વતી દેવીએ આંખો બંધ કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી. તેના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે ત્યાં હાજર દરેક માણસના રૂવાડા ઊભા થઈ ગયા. તેણે કહ્યું કે હે પ્રભુ, જો મારા બાળકોથી ભૂલ થઈ ગઈ છે તો તેની સજા મને આપી દો, પણ તેમના બાળકોને બચાવી લો, કારણ કે એક માં પોતાના બાળકોનું દર્દ જોઈ શકતી નથી. આ સાંભળીને ચારેય દીકરા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમને સમજાઈ ગયું હતું કે માનું દિલ કેટલું મોટું હોય છે. તે જ સમયે હોસ્પિટલમાંથી ફરી ફોન આવ્યો અને આ વખતે ખબર બદલાયેલી હતી. ડોક્ટરે કહ્યું કે બાળકની હાલત અચાનક સ્થિર થઈ ગઈ છે અને હવે ખતરો ટળી ગયો છે. આ સાંભળતા જ રામપાલ જમીન પર પડી ગયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો. બાકીના ત્રણેય ભાઈ પણ આ ચમત્કાર જોઈને હેરાન રહી ગયા. હવે તેમને પૂરા વિશ્વાસ થઈ ગયો હતો કે આ બધું માની દુઆઓનો પ્રભાવ છે. પણ ભગવાનની પરીક્ષા હજી ખતમ નહોતી થઈ. બીજા જ દિવસે ગોવિંદના કેસની સુનાવણી હતી. તે ડરતા ડરતા કોર્ટ પહોંચ્યો, પણ ત્યાં જે થયું તેણે તેની જિંદગી બદલી દીધી. અચાનક તેના વિરુદ્ધ મુખ્ય ગવાહે પોતાનું નિવેદન બદલી દીધું અને કેસ નબળો પડી ગયો અને તેને રાહત મળી ગઈ. ગોવિંદને લાગ્યું કે જાણે ભગવાને તેને એક વધુ મોકો આપ્યો છે. બીજી તરફ સુરેશને પણ અચાનક એક મોટું કામ મળી ગયું, જેનાથી તેની આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને મહેશના પગમાં પણ ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો. ડોક્ટરે કહ્યું કે જો તે મહેનત કરશે તો તે ફરીથી ચાલી શકશે. ચારેય ભાઈઓ માટે આ બધું કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પણ હવે તેમને સમજાઈ ચૂક્યું હતું કે આ બધું એમ જ નથી થઈ રહ્યું. આ તેમની માની દુઆઓનો પ્રભાવ છે અને ભગવાન તેમને સુધરવાનો મોકો આપી રહ્યા છે. તે રાત્રે ચારેય ભાઈ રઘુના ઘરની બહાર બેઠા હતા અને પહેલીવાર તેમણે એકબીજા સાથે ખુલીને વાત કરી. તેમણે માન્યું કે તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમણે પૈસા અને સુખના ગમનમાં પોતાની માને ભૂલી ગયા હતા, પણ હવે તેઓ બદલાવા માંગે છે, સાચે જ બદલાવા માંગે છે. તેમણે નિર્ણય કર્યો કે હવે તેઓ પોતાની માને ક્યારેય દુઃખ નહીં આપે. ભલે તે તેમની સાથે રહે કે ન રહે, તેઓ દરરોજ તેની સેવા કરશે, તેની ઇજ્જત કરશે અને તેના આપેલા સંસ્કારો પર ચાલશે. બીજી તરફ સરસ્વતી દેવી અંદર બેઠા બધું સાંભળી રહ્યા હતા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે આ આંસુ ખુશીના હતા, કારણ કે તેને અનુભવાઈ ગયું હતું કે તેના બાળકોનું દિલ સાચે જ બદલાઈ ગયું છે અને કદાચ આજ ભગવાનનો અસલી ન્યાય હતો કે સજા આપીને નહીં પણ સુધારીને માણસને સાચા રસ્તે લાવવામાં આવે. પણ શું આ બદલાવ હંમેશા રહેશે કે પછી સમયની સાથે ફરી બધું પહેલા જેવું થઈ જશે? અને શું ભગવાને સાચે જ તેમને માફ કરી દીધા છે કે હજી પણ એક છેલ્લી પરીક્ષા બાકી છે? આ સવાલ હજી પણ હવામાં હતો, કારણ કે વાર્તા હજી ખતમ નહોતી થઈ. અસલી નિર્ણય હજી આવવાનો બાકી હતો. ચારે ભાઈઓની આંખોમાં હવે એક નવો ડર નહીં પણ એક નવી સમજ હતી, અને તે સમજનું નામ હતું માનું મહત્વ અને કર્મોનું પરિણામ. તેઓ હવે દરરોજ સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાની મા પાસે આવતા, તેના પગ સ્પર્શતા અને તેની સામે બેસીને તેની વાતો સાંભળતા, જેમ નાના બાળકો પોતાની મા પાસે બેસે છે. પણ સરસ્વતી દેવી હજી પણ રઘુના ઘરમાં જ રહી રહ્યા હતા અને તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તે હવે ક્યાંય નહીં જાય, કારણ કે જેણે તેને અપનાવી તે જ તેનો સાચો સહારો છે. આ વાત ચારે ભાઈઓના દિલને ખૂંચતી જરૂર હતી, પણ હવે તેમણે તેને સ્વીકારી લીધું હતું, કારણ કે હવે તેઓ સમજી ચૂક્યા હતા કે સંબંધો માત્ર લોહીથી નહીં પણ વ્યવહારથી બને છે, અને તેમણે પોતાના જ વ્યવહારથી આ સંબંધને તોડ્યો હતો. હવે તેઓ તેને જોડવા માંગતા હતા, પણ ધીમે ધીમે અને સાચા દિલથી. તે જ દરમિયાન એક દિવસ એવો આવ્યો જેને તેમની સચ્ચાઈને પારખવાનો છેલ્લો મોકો આપ્યો. સવારમાં રઘુના ઘરમાં અચાનક સરસ્વતી દેવીની તબિયત ખરાબ થઈ ગઈ. તેના શ્વાસ તેજ ચાલવા લાગ્યા અને તે બેહોશ થઈને પડી ગયા. આ જોઈને મીના ગભરાઈ ગઈ અને તરત ચારેય ભાઈઓને ફોન કર્યો. ચારે ભાઈ દોડતા આવ્યા અને એક પળ પણ ગુમાવ્યા વિના તેમને હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં ચારે ભાઈ રડી રહ્યા હતા અને ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમની માને કંઈ ન થાય. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને તરત આઈસીયુમાં દાખલ કર્યા અને કહ્યું કે હાલત ખૂબ નાજુક છે. આ સાંભળીને ચારે ભાઈઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને લાગ્યું કે જાણે ભગવાન હવે તેમનો છેલ્લો ઇમ્તિહાન લઈ રહ્યા છે. તેઓ ચારે હોસ્પિટલની બહાર બેસીને પોતાની મા માટે દુઆ કરી રહ્યા હતા અને હરપળ તેમને પોતાની જૂની ભૂલો યાદ આવી રહી હતી. કેવી રીતે તેમણે તેમને એકલા છોડ્યા, કેવી રીતે તેમને વેચ્યા અને કેવી રીતે તેના આંસુઓની કિંમત ન સમજી. હવે તે જ માં જિંદગી અને
અને મોત વચ્ચે ઝૂલી રહ્યા હતા અને તેઓ કંઈ કરી શકતા નહોતા. કલાકો વીતી ગયા અને દરેક પસાર થતી મિનિટ સાથે તેમનો ડર વધતો જતો હતો. ત્યારે જ ડોક્ટર બહાર આવ્યા અને તેમણે કહ્યું કે હાલત ખૂબ ગંભીર છે અને જો આગામી કેટલાક કલાકોમાં સુધારો ન થયો તો કંઈ પણ થઈ શકે છે. આ સાંભળીને ચારે ભાઈ તૂટી ગયા. તેઓ એકબીજાને જોઈને રડવા લાગ્યા અને પહેલી વાર તેમણે કોઈ પણ સંકોચ વિના ભગવાનની સામે માથું ઝુકાવી દીધું. તેમણે કહ્યું કે હે પ્રભુ, અમે બહુ મોટું પાપ કર્યું છે. અમને સજા આપી દો, પણ અમારી માને બચાવી લો. અમે તેના વિના જીવી નહીં શકીએ. તે જ સમયે રઘુ અને મીના પણ ત્યાં પહોંચ્યા અને તેમણે પણ સરસ્વતી દેવી માટે પ્રાર્થના કરી. આખું વાતાવરણ ભાવુક થઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે દરેક દિલમાંથી એક જ અવાજ નીકળી રહ્યો હોય કે હે ભગવાન, હવે દયા કર. ત્યારે જ અચાનક એક ચમત્કાર થયો. થોડીવાર પછી ડોક્ટર ફરી બહાર આવ્યા અને આ વખતે તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેમણે કહ્યું કે દર્દીની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. હવે ખતરો ટળી ગયો છે. આ સાંભળતા જ ચારેય ભાઈ જમીન પર બેસી ગયા અને રડતા રડતા ભગવાનનો આભાર માનવા લાગ્યા. તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પણ અસલી બદલાવ હજી બાકી હતો. જ્યારે સરસ્વતી દેવી હોશમાં આવ્યા તો તેણે સૌથી પહેલા પોતાના ચારેય દીકરાઓને પોતાની સામે ઊભા જોયા. તેમની આંખોમાં ડર પણ હતો અને પ્રેમ પણ. તેણે નબળા અવાજમાં પૂછ્યું કે તમે બધા અહીં કેમ છો? ત્યારે રામપાલે રડતા રડતા કહ્યું કે માં, અમે હવે તમને ક્યારેય એકલા નહીં છોડીએ. અમે તમારા વિના કંઈ પણ નથી. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે હવે તમારી સાથે જ રહીશું, ભલે ગમે તે થઈ જાય. આ સાંભળીને સરસ્વતી દેવીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેણે પોતાના ચારેય દીકરાઓના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરા, માને પોતાની પાસે રાખવા કરતાં વધારે જરૂરી છે તેને દિલમાં રાખવી. જો તમારા દિલમાં મારા માટે જગ્યા છે તો હું જ્યાં પણ રહીશ ખુશ રહીશ. આ સાંભળીને ચારે ભાઈઓને સમજાઈ ગયું કે અસલી સંબંધ સાથે રહેવાથી નહીં પણ દિલથી જોડવાથી બને છે. તે જ દિવસથી તેમણે નિર્ણય કર્યો કે તેઓ દરરોજ પોતાની મા પાસે આવશે, તેની સેવા કરશે અને તેને ક્યારેય પણ એકલા મહેસૂસ નહીં થવા દે. તેમણે રઘુ અને મીનાને પણ આભાર માન્યો અને કહ્યું કે તમે જે કર્યું તે અમે ક્યારેય ન કરી શક્યા, પણ હવે અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. રઘુએ હસતા હસતા કહ્યું કે જો સાચે જ સુધારવા માંગો છો તો પોતાની માની ઇજ્જત કરો અને દરેક તે માની મદદ કરો જે એકલી છે. આજ સૌથી મોટું પ્રાયશ્ચિત હશે. આ વાત ચારેય ભાઈઓના દિલમાં ઉતરી ગઈ અને તેમણે તે જ દિવસથી પોતાના જીવનને બદલવાનો નિર્ણય કરી લીધો. હવે તેઓ માત્ર પોતાની માની જ નહીં પણ દરેક જરૂરિયાતમંદની મદદ કરવા લાગ્યા. તેમણે પોતાના જીવનને સેવા અને સન્માનના રસ્તા પર મૂકી દીધું અને ધીમે ધીમે તેમની જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી ફરવા લાગી. પણ આ વખતે તે ખુશીઓમાં અહંકાર નહીં પણ વિનમ્રતા હતી. અને આ જ ભગવાનનો અસલી ન્યાય હતો કે જેણે ભૂલ કરી તેને સજા પણ મળી અને સુધરવાનો મોકો પણ મળ્યો. પણ શું હવે સાચે જ બધું ઠીક થઈ ગયું છે કે પછી ભગવાન પાસે હજી પણ કોઈ છેલ્લો સંદેશ બાકી છે જે આ વાર્તાને પૂરી રીતે સમાપ્ત કરશે? આ જાણવું હજી બાકી હતું, કારણ કે દરેક વાર્તાનો એક અંત હોય છે અને આ વાર્તાનો અંત હવે સૌથી મોટી શીખ આપનારો હતો. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો, પણ આ વખતે ચારે ભાઈઓની જિંદગીમાં જે બદલાવ આવ્યો હતો તે માત્ર કેટલાક દિવસોનો નહીં પણ તેમની અંદરની આત્મા સુધી ઉતરી ચૂક્યો હતો. હવે તેમની સવાર પૈસા કે કામની ચિંતાથી નહીં પણ પોતાની માના ચરણ સ્પર્શથી શરૂ થતી હતી અને રાત માના આશીર્વાદ લઈને ખતમ થતી હતી. તેઓ દરરોજ રઘુના ઘરે જતા, સરસ્વતી દેવીની સાથે બેસતા, તેની વાતો સાંભળતા, તેના માટે ભોજન બનાવતા અને તેની સેવા કરતા જેમ તેઓ ફરીથી પોતાના બાળપણમાં પાછા ફર્યા હોય. સરસ્વતી દેવી પણ હવે પોતાના દીકરાઓના આ બદલાયેલા રૂપને જોઈને સંતુષ્ટ હતા. તેના ચહેરા પર હવે એક શાંતિ હતી જે પહેલા ક્યારેય નહોતી, કારણ કે તેને હવે એ વિશ્વાસ થઈ ગયો હતો કે તેના દીકરા સાચે જ બદલાઈ ગયા છે અને આ બદલાવ કોઈ ડર કે મજબૂરીથી નહીં પણ દિલથી આવ્યો છે. બીજી તરફ રઘુ અને મીના પણ આ આખા બદલાવને જોઈ ખુશ હતા. તેમને એવું લાગવા લાગ્યું હતું કે જાણે તેમનું નાનું ઘર હવે એક પરિવાર બની ગયું છે જેમાં લોહીના સંબંધો કરતા દિલના સંબંધો વધારે મજબૂત છે. ધીમે ધીમે ચારે ભાઈઓ પોતાના જીવનને પૂરી રીતે બદલી દીધું. તેમણે પોતાના કામની સાથે સાથે સમાજ સેવા શરૂ કરી દીધી. તેમણે પોતાના વિસ્તારમાં એક નાનું આશ્રમ બનાવ્યું જ્યાં તેઓ તે વૃદ્ધોને સહારો આપવા લાગ્યા જેમને તેમના પોતાના જ બાળકોએ છોડી દીધા હતા. તેઓ દરેક તે મા બાપ માટે સહારો બનવા લાગ્યા જે એકલા હતા અને જેમને પોતાના બાળકો તરફથી પ્રેમ નહોતો મળ્યો. લોકો હવે તેમને ઇજ્જતની નજરથી જોવા લાગ્યા, પણ આ વખતે તેમને આ ઇજ્જત પર ગર્વ નહોતો, કારણ કે તેઓ જાણતા હતા કે આ બધું તેમની માની દુઆઓનું ફળ છે. અને એક દિવસ તે જ આશ્રમમાં એક વૃદ્ધ મહિલા આવી જે બિલકુલ તે જ હાલતમાં હતી જેવી ક્યારેક સરસ્વતી દેવી હતી. તેને જોઈને ચારે ભાઈઓની આંખો ભરાઈ આવી. તેમણે તેને પોતાના હાથોથી ભોજન ખવડાવ્યું, તેના પગ ધોયા
અને તેને તે જ સન્માન આપ્યું જે તેઓ પોતાની માને આપતા હતા. આ જોઈને સરસ્વતી દેવીની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે આ આંસુ ગર્વના હતા, કારણ કે તેણે પોતાના દીકરાઓને માત્ર જન્મ જ નહોતો આપ્યો, પણ તેમને માણસ પણ બનાવ્યા હતા. તે જ રાત્રે સરસ્વતી દેવીએ ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરી અને કહ્યું કે હે પ્રભુ, હવે મને કોઈ ફરિયાદ નથી. તમે મને મારા બાળકોનું સાચું રૂપ દેખાડી દીધું. તમે તેમને સજા પણ આપી અને સુધારી પણ દીધા. આજ તમારો સૌથી મોટો ન્યાય છે. બીજા દિવસે સવારે જ્યારે ચારેય દીકરા રઘુના ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે સરસ્વતી દેવી ભગવાનની સામે શાંત બેઠા છે. તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું, જાણે તેને બધું મળી ગયું હોય. તેઓ તેની પાસે ગયા, તેને અવાજ આપી, પણ તે શાંત હતા, હંમેશા માટે શાંત. ચારે ભાઈઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તે આંસુઓમાં દર્દની સાથે સાથે એક શાંતિ પણ હતી, કારણ કે તેમની માં તેમને છોડીને જરૂર ગયા હતા, પણ તેમણે જિંદગીનો સૌથી મોટો સત્ય શીખવીને ગયા હતા. તેમણે પૂરા સન્માન સાથે પોતાની માના અંતિમ સંસ્કાર કર્યા અને તે દિવસે તેમણે એક કસમ ખાધી કે તેઓ પોતાની માની શીખને ક્યારેય નહીં ભૂલે અને દરેક તે વૃદ્ધની સેવા કરશે જે એકલો છે. ધીમે ધીમે તેમની વાર્તા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો તેમને એક મિસાલ તરીકે જોવા લાગ્યા કે કેવી રીતે એક માણસ પોતાની ભૂલને સુધારી શકે છે અને કેવી રીતે ભગવાનનો ન્યાય માણસને તોડીને નહીં પણ તેને સારો બનાવીને પૂરો થાય છે. આ આખી વાર્તાએ એક સચ્ચાઈ બધાની સામે રાખી દીધી કે માં ક્યારેય બોજ નથી હોતી. તે તો છે છાયા હોય છે, જેના વિના જિંદગી અધૂરી છે. અને જે પોતાના મા બાપની ઇજ્જત નથી કરતો તે જિંદગીમાં ક્યારેય સાચી ખુશી નથી મેળવી શકતો. પણ જે પોતાની ભૂલને સમજીને તેને સુધારી લે છે, તેના માટે ભગવાન પણ પોતાના દરવાજા ખોલી દે છે. અને આજ આ વાર્તાનો સૌથી મોટો સંદેશ હતો કે ભગવાન મોડું જરૂર કરી છે, પણ અન્યાય નથી કરતો. અને જ્યારે તે ન્યાય કરે છે તો તે માણસને તેની અસલી ઓળખ જરૂર દેખાડે છે. આજ હતો તે વૃદ્ધ માના આંસુઓનો હિસાબ, અને આજ હતી માણસાઈની સૌથી મોટી જીત. આ વાર્તા માત્ર એક વૃદ્ધ માં અને તેના 4 દીકરાઓની નહોતી, પણ આ તે સમાજનો અરીસો હતી જેમાં આપણે બધા ક્યાંક ને ક્યાંક ઊભા છીએ. અને દરેક તે માણસ જે આ વાર્તા સાંભળી રહ્યો છે, તેના દિલના કોઈ ખૂણામાં જરૂર એક સવાલ ઉઠે છે કે શું આપણે પણ ક્યારે અજાણતામાં આપણા મા બાપ સાથે આવો વ્યવહાર તો નથી કરી રહ્યા? શું આપણે પણ પોતાની જિંદગીની દોડધામમાં તેમને પાછળ છોડતા જઈ રહ્યા છીએ? કારણ કે સત્ય આજ છે કે જ્યાં સુધી મા બાપ આપણી સાથે હોય છે ત્યાં સુધી આપણે તેમની કિંમત સમજાતી નથી, અને જ્યારે સમજાય છે ત્યાં સુધી અવારનવાર બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. આ વાર્તામાં સરસ્વતી દેવીએ જે સહન કર્યું તે માત્ર એક માનું દર્દ નહોતું, પણ તે માનું દર્દ હતું જે પોતાના બાળકો માટે બધું જ કુરબાન કરી દે છે અને બદલામાં માત્ર થોડાક પ્રેમ અને સન્માન ઈચ્છે છે. પણ જ્યારે તે જ બાળકો તેને બોજ સમજવા લાગે છે તો તેનું દિલ માત્ર તૂટતું નથી પણ વેરવિખેર થઈ જાય છે. અને આ જ વેરવિખેર થવું આ વાર્તાની શરૂઆત બન્યું. પણ ભગવાનનો ન્યાય આ જ હતો કે તેણે તે દીકરાઓને માત્ર સજા ન આપી, પણ તેમને તેમના કર્મોનો અહેસાસ કરાવ્યો. કારણ કે સાચો ન્યાય તે જ હોય છે જે માણસને તેના અંદરથી બદલી દે. અને આજ આ વાર્તાની સૌથી મોટી તાકાત હતી કે ચારેય દીકરા જે ક્યારેક પોતાની માને કબાડ સમજી બેઠા હતા, તે જ આગળ જતા દરેક મા બાપના સહારે બની ગયા. અને આ બદલાવ કોઈ ડરથી નહીં, પણ સાચા પશ્ચાતાપ અને માની મમતાથી આવ્યો હતો. રઘુ અને મીના જેવા લોકો આપણને એ શીખવે છે કે માણસાઈ લોહીના સંબંધો કરતાં મોટી હોય છે, કારણ કે ક્યારેક પોતાના જ આપણને છોડી દે છે અને અજાણ્યા આપણને અપનાવી લે છે. અને આજ આ દુનિયાની સૌથી મોટી સચ્ચાઈ છે કે સારા લોકો હજી પણ આ દુનિયામાં હાજર છે. બસ જરૂર છે તેમને ઓળખવાની અને તેમની પાસેથી શીખ લેવાની. આ વાર્તાનો દરેક વળાંક આપણને એ યાદ અપાવે છે કે પૈસો અને સુખ ક્યારેય પણ સંબંધો કરતાં મોટા નથી હોઈ શકતા, કારણ કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે તો તે જ સંબંધો આપણા સાથે ઊભા હોય છે, જેને આપણે અવારનવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. અને માં તો તે સંબંધ છે જે કોઈ પણ શરત વિના આપણને પ્રેમ કરે છે. ભલે આપણે કેટલી પણ ભૂલો કરી લઈએ, તે હંમેશા આપણા માટે દુઆ કરે છે. અને આ જ કારણ છે કે ભગવાન પણ માના રૂપમાં આ ધરતી પર હાજર હોય છે. તેથી જે માણસ પોતાની માની ઇજ્જત કરે છે તે સીધો ભગવાનની ઇજ્જત કરે છે, અને જે પોતાની માને દુઃખ આપે છે તે ખુદ પોતાના ભાગ્યને દુઃખ આપે છે. આ વાર્તાનો અંત ભલે સરસ્વતી દેવીના જવાથી થયો હોય, પણ તેની શીખ હંમેશા જીવંત રહેશે, કારણ કે તેણે પોતાના દીકરાઓને જે શીખવ્યું તે માત્ર તેમના માટે નહીં, પણ આપણા બધા માટે હતું કે જો આપણાથી ભૂલ થઈ જાય તો આપણે તેને સ્વીકાર કરવી જોઈએ અને તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે દરેક માણસને બીજો મોકો મળી શકે છે, પણ તે મોકો ત્યારે જ કામ આવે છે જ્યારે આપણે તેને દિલથી અપનાવીએ અને પોતાના વ્યવહારમાં બદલાવ લાવીએ. આજ અસલી પશ્ચાતાપ છે અને આજ અસલી જીત છે. આ વાર્તા સાંભળ્યા પછી જો તમારા દિલમાં તમારા મા બાપ માટે થોડો પણ પ્રેમ અને સન્માન વધ્યો છે તો સમજી લો કે આ વાર્તા સફળ થઈ ગઈ.
કારણ કે વાર્તાઓ માત્ર મનોરંજન માટે નથી હોતી, પણ તે આપણને કંઈક શીખવવા માટે હોય છે. અને આ વાર્તા આપણને એ જ શીખવે છે કે મા બાપની સેવા સૌથી મોટો ધર્મ છે અને તેમનું દિલ દુખાવવું સૌથી મોટું પાપ છે. તેથી જો તમારા મા બાપ તમારી સાથે છે તો આજે જ તેમની પાસે બેસો, તેમની સાથે વાત કરો, તેમના હાલચાલ પૂછો, કારણ કે હોઈ શકે છે કે કાલે તમને આ મોકો ન મળે. અને જ્યારે તે મોકો જતો રહે છે તો માત્ર પસ્તાવો જ બચે છે, અને પસ્તાવા કરતાં મોટી કોઈ સજા નથી હોતી. તેથી પોતાના સંબંધોને સમય આપો, તેમને સંભાળો, અને સૌથી જરૂરી, પોતાના મા બાપને ક્યારેય પણ એકલા ન છોડો, કારણ કે તે જ તમારી અસલી તાકાત છે. અને આજ આ વાર્તાની સૌથી મોટી શીખ છે કે ભગવાનનો ન્યાય હંમેશા થાય છે, પણ તે આપણને તોડવા માટે નહીં, પણ આપણને સાચો રસ્તો દેખાડવા માટે હોય છે. અને જ્યારે આપણે તે રસ્તા પર ચાલી પડીએ છીએ ત્યારે જ આપણી જિંદગી સાચે જ સફળ થાય છે. આજ માણસાઈની જીત છે, આજ માની મમતાની તાકાત છે, અને આજ આ વાર્તાનો અસલી અંત છે.